નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું છું રોનક। આજે એ મુદ્દા પર ચર્ચા કરવી છે ને ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। મોહનચંદ કરમચંદ ગાંધી એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 156મી જન્મ જયંતિ છે। આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં બાપુને યાદ કરી રહ્યું છે। તેમનું સમગ્ર જીવન દરેક નાગરિક માટે એક સંદેશ છે, જે સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે। કંઈ ખોટું ન કરવું, સ્વદેશી અપનાવો સાથે અનેક મુદ્દાઓને લઈ ગાંધીજીએ આપને પ્રેરણા આપી છે। ત્યારે આ જ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આજે તમામ લોકો યાદ કરી રહ્યા છે અને યાદ કરી રહ્યા છે સમરણો સાથે તેના મૂલ્યો। પરંતુ જો આજની પરિસ્થિતિ પ્રમાણે ગાંધીજી જીવતા હોત તો દેશ માટે તે શું કરત? આપણે અહીંના ગાંધીવાદી લોકો છે તેઓની સાથે જ વાત કરીએ। અચ્છા, તમે શું માનો છો કે ગાંધીજી જો જીવતા હોત તો દેશ અત્યારે કઈ દિશામાં હોત? અત્યારે જે પરિસ્થિતિ ચાલે છે એની કરતાં વિપરીત પરિસ્થિતિમાં હોત। અત્યારે જે આ મોટું મોટું વર્ગીકરણ બતાવે છે અને જે કરે છે એની કરતાં બી સારું અત્યારે ગાંધીજી હોત તો બહુ આગળ આપણો દેશ વધ્યો હોત ને બહુ પ્રગતિ થઈ હોત। અને ગાંધીજીના મૂલ્યો છે તમને લાગે છે ત્યાં ભૂલાઈ રહ્યા છે? હા, ગાંધીજીના મૂલ્યો તો અત્યારે જરૂર ભૂલાઈ રહ્યા છે। ગાંધીજીએ વર્ષો પહેલાં કહ્યું હતું કે સ્વદેશી અપનાવો, જેની અત્યારે આટલા વર્ષો પછી લોકોને ખબર પડી કે ના ભાઈ સ્વદેશી અપનાવવું જોઈએ એમ। કારણ કે જ્યાં સુધી સ્વદેશી નહીં અપનાવીએ ત્યાં સુધી દેશમાં બેરોજગારીનો ને એ બધો સવાલ રહેવાનો જ છે। જે 11 વ્રતો હતા, જે સત્ય, અહિંસા, ચોરી ના કરવી, વણ જોતું ન સંકરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ એડે નહીં અબડાવવું, તો આ બધા જે એમના વ્રતો હતા એને જો લોકો અનુસરીને જે ચાલ્યા હોત તો અત્યારે એમણે હોત તો એનો બહુ મોટો વર્ગ ઊભો થયો હોત અને જે અત્યારે પરિસ્થિતિ એ બધી ના આવી હોત દેશમાં। દેશના લોકો વધારે બાપુને માને છે, એમાં તો મૂળ કારણ એક છે કે બાપુને વાંચ્યા છે, લોકોએ બાપુને જાણ્યા છે। વિપરીત પરિસ્થિતિ આપણી એવી છે કે આપણે ખાલી ગાંધીનું નામ સાંભળ્યું છે, ગાંધીને નોટોમાં જોયા છે, પણ નોટની બહાર આપણે ક્યારેય ગાંધીને શોધ્યા નથી, કારણ કે ગાંધીને કોઈ વાંચ્યા નથી, ગાંધીને જાણ્યા નથી। બીજું કે જે પેઢી જતી રહી એ પેઢીની બેજવાબદારી કહો કે ગમે તે કહો, એ લોકોએ જે ભારત દેશનો ઇતિહાસ હતો એ ગાંધીનો ઇતિહાસ હતો, આઝાદીની ચળવળનો, એને યુવાનો સુધી, લોકો સુધી પહોંચાડી શક્યા નથી। એટલા માટે થઈ અને લોકો ગાંધીને જાણતા નથી। બીજું કે જો અત્યારે ગાંધી હોત આજની પરિસ્થિતિમાં તો શું હોત? હું નથી માનતો કે બહુ મોટા ફેર પડી ગયા હોત, પણ જે બધી ઘટનાઓ અત્યારે ઘટી રહી છે એમાં ચોક્કસ ફેર આવત। હોત તો એ રેંટિયો જે ગુંજતો બંધ થઈ ગયો છે એ ગુંજતો ફરીથી ચાલુ થયો હોત અને એના લીધે લોકોને આર્થિક રોજગારી મળી હોત, આર્થિક રોજગારીને લીધે લોકો સામાજિક રીતે પણ એક થયા હોત। એટલે જે અત્યારે કુટુંબ વ્યવસ્થા જે છિન્ન ભિન્ન થઈ ગઈ છે, તો મારું એવું માનવું છે કે જો ગાંધી હયાત હોત તો કદાચ કુટુંબ વ્યવસ્થા પણ જે પહેલાં એવી જળવાઈ રહી હોત। બેન, રેટિયાથી વાત આવી, આપ જ્યારથી હું તમને જોઉં છું ત્યારથી આપ રેટિયો કરી રહ્યા છો, વણાટ કરી રહ્યા છો, સાથે લોકોને શીખવાડી પણ રહ્યા છો। અત્યારે જે સ્વરાજની જે વાત ચાલી છે, સાથે અત્યારે જે મેડ ઇન ઇન્ડિયાની વાત ચાલી છે, આપ શું માનો, રેટિયો કેટલો જરૂરી છે અને બાપુ કેટલા જરૂરી છે? બાપુ જન્મ્યા 2 ઓક્ટોબરે, આજના દિવસે, બરાબર છે। આપણે બાપુના જન્મદિવસને રેંટિયા બારસ તરીકે ઓળખીએ છીએ, અહિંસા દિવસ તરીકે ઓળખીએ છીએ। ગાંધીજી 2 ઓક્ટોબર 1869માં જન્મ્યા છે। હું તમને એક વસ્તુ પૂછું કે શું એની પહેલાં સત્ય નહોતું? હતું। બાપુએ અમુક એવા સિદ્ધાંતોને અપનાવ્યા છે કે જેના લીધે બાપુનું એક નામ બન્યું છે। પ્લસ બાપુએ પોતાના જીવન દરમિયાન એમની પાસે વિઝન હતું, એ જોઈ શકતા હતા દૂરનું। રેંટિયો શરૂ કરવાનું એમનું વિઝન જો આપણે જાણવા માંગીએ તો આપણને ખબર પડે છે કે 46 વર્ષની ઉંમરે જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકા 21 વર્ષના વસવાટ દરમિયાન પાછા આવ્યા છે 20 જણા સાથે, અને એટલે 20 જણા આવી ગયેલા અને બાપુ ઇંગ્લેન્ડ થઈને આવ્યા। પણ એક વસ્તુ તમને કહું કે ભારત ભ્રમણ દરમિયાન સૌથી પહેલાં એમણે ગોપાલ કૃષ્ણ ગોખલેજીનું વચન પાળ્યું, આપણી સ્થિતિ જોઈ ભારતની, અંગ્રેજોની ધૂસરીમાંથી ભારતને છોડાવવા માટે એમણે એક હાકલ શરૂ કરી, એક ચરખો કેવું નહીં, ગાંધીજી ભારત ભ્રમણ દરમિયાન ભારતમાં કઈ કઈ સમસ્યાઓ છે એને
પોતે ધ્યાન આપ્યું, જોયું અને પછી એમણે એક આખું પોતાનું કાર્ય શું કરવું છે એનું એક પ્રયોજન કર્યું. એમાં ઘણા બધા કારણો હતા. દરેક વ્યક્તિ જન્મે છે અને મૃત્યુ પામે છે, તે દરમિયાન જે જે કામ કરે છે તેના તે નિમિત્ત બને છે. એટલે બાપુ ઘણા બધા કામના બહુમુખી પ્રતિભા હતી બાપુ, અને બહુ બધા કામ કર્યા છે એમણે. આ જગ્યા એમની તપોભૂમિ બની છે. રેંટિયો અહીંયા જ શરૂ કર્યો 17મી જૂન 1917માં. ગાંધીજીને જ્યારે રેંટિયો મળ્યો ત્યારે તેમને ચલાવતાય નહોતું આવડતું. ચલાવતા શીખ્યા. કેટલી ઉંમર હતી ગાંધીજી? 48 વર્ષ. અને ગાંધીજી ચરખો ચલાવતા શીખ્યા અને પછી જ્યારે એમણે અપનાવી છે જે પણ વસ્તુ, એની પાછળ લાગી ગયા છે. કોઈ વાત ગાંધીજીએ કહી હોય અને ખાલી એમની બોલવાની જ વાત થઈ હોય એવું ક્યારેય બન્યું જ નથી. ગાંધીજી જે વાત મૂકે લોકો સામે એ જીવે અને પોતાના જીવન દ્વારા એ જીવંત કરે. એટલે એ વખતે ઘરે ઘરે ચરખો ચાલ્યો. એ જીવંત વાતાવરણ બાપુના કારણે આવી શક્યું. તો આજે પણ બાપુ હોત તો બાપુ બધા જે ડરી રહ્યા છે ને આ દુનિયામાં, અત્યારે દુનિયામાં, ખાલી ભારતની વાત નહીં, દુનિયામાં બધા ડર પેસી ગયો છે બધાની અંદર. બાપુએ સૌથી મોટું કામ, આપણે સત્ય અહિંસા કહીએ છીએ પણ મને એવું લાગે છે કે બધાને અભય વ્રત આપ્યું છે બાપુએ. ડરવું નહીં કોઈનાથી, એ બાપુએ શીખવાડ્યું છે. અને બાપુ હોત તો આજે પણ બધાને એ જ હિંમત આપત કે ક્યારેય કોઈથી ડરવું નહીં. યુવાનો ગાંધી મૂલ્યોને જીવનમાં ઉતારતા નથી. બસ ખાલી ખાદી પહેરવાનો શોખ રાખે છે અને ખાદી પહેરીને ફરે છે. ગાંધીને અહીંયા ફોટા પડાવે છે આશ્રમમાં આવીને. પણ ગાંધી મૂલ્યો જે હોય એ એમના મગજમાં નથી. કેમ કે એ લોકો ખાદી પહેરે છે પણ વ્યસનો કરે છે, ખોટા કામ કરે છે. આજે આપણે જોઈએ કે નવી પેઢીના યુગલો હોય કઈ રીતે જાહેરમાં બેઠા હોય છે, કોઈને કશી શરમ હોતી નથી. તો ગાંધી મૂલ્યમાં આ બધું આવતું નથી. પણ એવું બધું ઘણું અમે નાના હતા તો જોતા હતા કે અહીંયા લોકો ગમે તેમ બેઠા હોય, ગમે તેવી હરકતો કરતા હોય. એ ખરેખર એ ના હોવું જોઈએ. જેના શરીરને અડીને હવા આવે ને તો એની હવા પણ નહોતા લેતા, એવો એ ટાઈમ હતો. ત્યારે ગાંધીએ એ શબ્દ આપેલો. હું મારા પરિવારની જ વાત કરું તો મારા દાદા સાથેની એક ઘટના છે. મારા દાદાનું નામ રામજીભાઈ ગોપાળજી બઢિયા, અમે મૂળ લાઠી ગામના. તો ગાંધીજી અમરેલી જવા રેલવે માર્ગે લાઠી થઈને નીકળવાના હતા. એટલે દાદાને ખાદી કામ અંગે મળવાનું હતું. એટલે અહીંથી મહાદેવ દેસાઈનો કાગળ આવ્યો હતો કે ગાંધીજી લાઠી અમે જોઈ હતી અને એના લીધે જ ગાંધી હરિજન શબ્દ આપ્યો. એક નાના પાયાના વ્યક્તિ, એટલે લોકોની સાથે કનેક્ટ જે પ્રમાણે થઈ રહ્યા છે ગાંધી બાપુ, અત્યારે થોડુંક ખાલી ફોટોગ્રાફી જેવું જ લાગે છે. સાચી વાત છે. અત્યારે ખાલી ફોટોગ્રાફી જેવું જ લાગી રહ્યું છે. એ કારણ કે લોકો, જે જનેશભાઈએ વાત કરી કે ગાંધીના જે વિચારો છે, હજી તમે લોકોને કહેશો તો ગાંધીજીના અત્યારે દેશમાં 70% યુવાનો એવા હશે કે જેમણે ગાંધીના સત્યના પ્રયોગો પુસ્તક વાંચ્યું જ નથી. અને હવે પુસ્તક નથી વાંચ્યું ત્યાં સુધી એમને એના વિશે કંઈ ખબર જ નહીં પડે. હવે તમે કંઈ વાંચ્યું જ નથી, તમે જે માણસ વિશે કંઈ જાણતા જ નથી, એ માણસ વિશે ખોટું બોલવાનું તમારે કોઈ બોલી જ ના શકો એમ, કારણ કે તમે એમને જાણતા જ નથી એમ. મારા પપ્પાએ મને એક વાત કરી હતી કે મારા એક મિત્ર છે કે ગાંધીજી વિશે કે બધું જેમ તેમ બોલતા હતા એમ. તો કે મેં એમને સલાહ આપી કે તમે પહેલાં ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો છે એ તમે વાંચો, એમની આત્મકથા, અને પછી મને મળજો એમ. તો પછી પપ્પાના કહેવાથી એમણે એ પુસ્તક વાંચ્યું અને પછી એમણે લિટરલી પપ્પા પાસે આવ્યા અને પપ્પાને પાસે એમ કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે હું ગાંધીજી વિશે જેમ તેમ બોલતો હતો એમ. કે મને ખબર જ નહીં કે આટલા મહાન માણસ થઈ ગયા કે જ્યાં સુધી એમને ના વાંચીએ ત્યાં સુધી આપણને ખ્યાલ જ ના આવે એમ. એટલે ચર્ચિલ જેવા મોટા વ્યક્તિઓ પણ એવું કીધું કે ફકીર છે અને બાપુ એકદમ સાદાઈથી જિંદગી જીવતા હતા. અત્યારના જે પ્રમાણે હાઈફાઈ જે નેતાઓ જે જિંદગી જીવે એનાથી એકદમ અલગ. સાચી વાત છે. એમણે એકદમ સાદાઈની જિંદગી જીવતા હતા. અને એમણે જ્યારે નાવા ગયા ત્યારે જોયું કે ત્યાંની લેડીઝો ખાલી ખભે ઓલું દુપટ્ટો રાખીને નાહતી હોય. તો એમણે વિચાર્યું કે મારા દેશની આવી પરિસ્થિતિ છે તો મારે આખા કપડાં કેમ પહેરવા જોઈએ. એટલે એમણે ઉપરનું વસ્ત્ર નહીં ને ધોતી જ ખાલી પહેરીને એકદમ સાદાઈની જિંદગી જીવવા લાગ્યા.
કે મારો દેશ જો આટલો પછાત હોય ને હું જો વ્યવસ્થિત થઈને ફરું તો મારા દેશ ઉપર શું અસર પડે કે શું માનો છો કે અત્યારે શું ફેરફાર હોવા જોઈએ? અત્યારે એક તો ફેરફાર એવા હોવા જોઈએ કે ગાંધીજીની ખાલી જાહેરાતો ના કરવી જોઈએ. એક તો પહેલું ખાદી. અમે નાના હતા તો ખાદીમાં 50% વળતર આવતું હતું, તો લોકોને સસ્તું પડતું હતું, ખાદી પહેરતા હતા, એના લીધે ખાદીનો પ્રચાર એ થતો હતો. અત્યારે વળતર 25%, 30%, અમુકમાં 10% છે. એટલે ખાદી જેટલી મોંઘી થઈ ગઈ કે લોકો પહેરી નથી શકતા અને ખાદી પહેરતા નથી. એના લીધે જો તમે ખાદી પહેરો ને તો બી તમારા મગજમાં અલગ પ્રભાવ પડશે અને સાદા કપડાં પહેરો તો અલગ પ્રભાવ પડશે. એટલે ખાદી ઉપર થોડી સરકારી વળતર વધારવું જોઈએ, તો એના લીધે ગાંધીજીનો વધારે પ્રચાર થશે. કેમ કે અત્યારે ગાંધીજીના પ્રચાર માટે કરોડો રૂપિયા વાપરવામાં આવે છે, પણ ખાદીમાં વળતર ઓછું નથી કરતા. જો એ વળતર વધારવામાં આવે તો ખાદીનો પ્રચાર થશે અને ગાંધીનોય પ્રચાર થશે. એ ખૂબ જ જરૂરી છે કે ગાંધીજીના મૂલ્યો પણ એટલા અત્યારે જીવનમાં જરૂરી છે. અને ગાંધીજી હોત તો ક્યાંક હજી આપણો જે દેશ છે તે ભૂતકાળમાં જે સોનાની ચીડિયા કહેવાતો હતો તેવો ફરી વખત થઈ શકત. કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે રાજકોટની જનતાનું આ મુદ્દે શું કહેવું છે, આવો સાંભળીએ. સમગ્ર દેશમાં આજે ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે આ ઉજવણી વચ્ચે કહી શકાય કે એક પ્રશ્ન સૌ કોઈને સતાવી રહ્યો છે કે જો આજે મહાત્મા ગાંધી હોત તો દેશની સ્થિતિ કઈ પ્રકારની હોત. આપણી સાથે રાજકોટથી જે વિદ્યાર્થીનીઓ છે એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, શું નામ અને શું કહેશો? ખાસ તો આજે મહાત્મા ગાંધીની જયંતિની ઉજવણી છે, ત્યારે શું લાગે છે કે અત્યારે જો મહાત્મા ગાંધી હયાત હોત તો દેશની કઈ પ્રકારની સ્થિતિ હોત? તમે શું કહેશો, કઈ પ્રકારની સ્થિતિ હોત અત્યારે? સ્થિતિમાં અત્યારે જે યુદ્ધ ને એવું થાય છે, ગાંધીજી એવું ઈચ્છત કે ના થાય, જે દંગા ને એ બધું જે થાય છે, જે તોફાનો થાય છે સ્પેશિયલી, એ ન થાય એવું એ ઈચ્છત. અને બાકી આજનો દિવસ જો આપણે કહીએ તો દશેરા અને ગાંધી જયંતિ બંને છે, તો પછી શસ્ત્ર અને શાસ્ત્ર બંને દેશ માટે જરૂરી છે તે આજનો દિવસ સૂચિત કરે છે. થાય છે એ ન થવું જોઈએ, કેમ કે ગાંધીજીનું હતું કે અહિંસાના માર્ગ ઉપર લઈ જાવ ને આપણે જોવી આજુબાજુ હિંસા વધારે થાય છે. બસ, થેન્ક યુ. વધારે પડતી ફાઇટિંગ નહીં થાય છે એ તો નો જ થાય, ગાંધીજી નો જ થવા દે. અહિંસા એનો મેઇન મોટિવ એ જ હતો. તો મેઇન એ જ કે આપણે આજે એના માર્ગ ઉપર ચાલી શકીએ. ટોટલી નથી ચાલી રહ્યો અને ટોટલી ચાલવું શક્ય છે પણ ઘણું અઘરું છે. જેમ કે દરેક જગ્યાએ સત્યનો માર્ગ જે છે આપણે નથી અપનાવી શકતા. અહિંસાનો માર્ગ જે છે દરેક જગ્યાએ અપનાવવો હોય તો પણ નથી અપનાવાતો. ઘણા એવા કિસ્સાઓ બને છે. મતલબ હિંસાનું જ છે વધારે, અહિંસા નથી કોઈ માનતું કે આ રીતે કરવું જોઈએ. ગાંધીજીના માર્ગ ઉપર કોઈ નથી ચાલતું અત્યારે, બધા નેગેટિવ લે વધારે ગાંધીજીને. જો કે ન કરવું જોઈએ, આપણે એક ભૂલમાં એનું આખું મતલબ કરવું જોઈએ. બસ, થેન્ક યુ. યુવાનો અત્યારે શું વિચારી રહ્યા છે? આજે મહાત્મા ગાંધીનો જન્મ જયંતિ છે, તો તમને લાગે છે કે મહાત્મા ગાંધીના પથ ઉપર યુવાનો ચાલી શકે ખરા? હા, મહાત્મા ગાંધીના બુક્સ વાંચીને એના સારા સારા ડાયલોગ્સ છે એ વાંચીને આપણે એની ઉપર ચાલી શકીએ છીએ. અહિંસાનો એક બહુ ખૂબ જ મોટો ફિલોસોફી થિયરી આપેલી છે સમગ્ર વિશ્વમાં. શું લાગે છે સમગ્ર વિશ્વમાં અત્યારે જો મહાત્મા ગાંધી હયાત હોત તો સ્થિતિ જે અત્યારે જે કહેવાય કે યુદ્ધની સ્થિતિ ન હોત? હા સર, પહેલાંના સમયમાં હતું કે ગાંધીજી જ્યારે હયાત હતા ત્યારે આ બાબતે વધુ વિશ્વયુદ્ધને એ બાબતે નહોતું. જો કદાચ તે હયાત હોત તો એ બાબતે બધા સમગ્ર વિશ્વના વડાપ્રધાન કે એની સાથે વાત કરીને આ મામલે થોડીક શાંતિ હોત, એમ દેશને શાંતિ હોત. ખાસ તો રાજકારણને લઈને શું કહેશો? ખાસ તો ગાંધીજી હોત તો અત્યારે રાજકારણમાં કઈ પ્રકારના સુધારા વધારા હોત? મારા મંતવ્ય પ્રમાણે હું જો કહું તો ગાંધીજી હોત તો અત્યારે તે જ્ઞાતિવાદ છે કે જે અત્યારે બહુ વધી રહ્યો છે તો તેમાં કંટ્રોલ લાવી શકત. અને ગાંધીજી છે તે સ્વદેશી વસ્તુઓ અપનાવવાની તેમનો મોટિવ હતો. સ્વચ્છતાને લઈને જે થિયરી ગાંધીજી આપેલું છે તે અત્યારે તે ઇમ્પ્લિમેન્ટ થાય છે કે ખરા અર્થમાં થાય છે કે કેમ? હા, અમુક લોકો જાગૃત હોય છે, તે કરે છે, પોતાની આજુબાજુ સ્વચ્છ રાખે છે, પોતાની સ્કૂલને સ્વચ્છ કરાવે છે. દશેરા અને ગાંધી જયંતિ બંને આ એક જ દિવસ છે. ક્યાંક ને ક્યાંક ગાંધીજીનું જે થિયરી છે કે અહિંસા,
ખરા અર્થમાં તમને લાગે છે કે અહિંસા જ એક માર્ગ હોઈ શકે કે પછી ક્યારેક ક્યારેક જ્યારે જે કહી શકાય કે જે મહાભારતમાં જે કૃષ્ણની થિયરી છે તે પણ લાગુ કરવી પડે? મહાભારતમાં જેમ કૃષ્ણએ કહેલું, જ્યારે જરૂર પડે ત્યારે શસ્ત્ર અને જ્યારે જરૂર પડે ત્યારે અહિંસા, બંનેનો ઉપયોગ કરીને સાથે ચાલીને તો દેશનો ઘણો વિકસિત થશે. ચોક્કસથી આ હતા આપણી સાથે વિદ્યાર્થીઓ, ખાસ તો રાજકોટથી જે વિદ્યાર્થીનીઓએ ગાંધીજીને લઈને અનેક જે પોતાની જે વાત છે તે રજૂ કરી. ખાસ તો ગાંધીજી જો હયાત હોત તો દેશની સ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ સારી હોત. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ રાજકોટ તરફથી મળી રહી છે. કર્પૂછન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. તો આ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. મોહનદાસ કરમચંદ ગાંધી બાપુની આજે જન્મ જયંતિ છે. ભારત હોય, આફ્રિકા હોય, લંડન હોય, અનેક વિદેશની ધરતી પર પણ બાપુનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. ત્યારે ભારતમાં તો ખાસ કે ખાદીની ખરીદી પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવતું હોય છે. ને આજે સત્તાધારી પક્ષ હોય, વિપક્ષ હોય કે તમામ લોકો બાપુએ જે સત્ય નું પાલન કરવાનું કહ્યું હતું તેના સંસ્મરણોને ચર્ચા કરતા હોય છે. બાપુએ પોતાની ધર્મપત્ની ને બા કહ્યા હતા અને બાપુએ જ્યારે દેશને સ્વતંત્રતા અપાવવાની હતી ત્યારે તેમની જે ટીમ હતી, દેશ એકજૂટ થાય તેના માટે ગણપતિ મહોત્સવ હોય કે નવરાત્રી મહોત્સવને સાર્વજનિક કર્યા હતા. અને આજે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાપુ જીવિત હોત તો શું કરત? મંતવ્ય ન્યૂઝ સંસ્કારી નગરીના સંસ્કાર જીવંત પોતાના હૃદયમાં રાખનાર બુદ્ધિજીવીઓ સાથે મારો અવાજ થકી મંતવ્ય લેવા પહોંચ્યા છે કે અંગ્રેજોથી દેશને સ્વતંત્રતા અપાવવા માટે બાપુએ જ્યારે આફ્રિકાથી સૂટ બૂટમાં આવી અને નાગરિકનો પહેરવેશ ધોતી અપનાવી લીધી હતી, જો વર્તમાન કાળમાં બાપુ જીવિત હોત તો શું કરત? મહાત્મા ગાંધી જે અંગ્રેજો સામે જ્યારે દેશની આઝાદી એમને અપાઈ તો એ અંગ્રેજો પાસે શસ્ત્ર સરંજામ ને મોટી મોટી ફોજ હતી. એ સમયે એમને માત્ર સત્ય અને અહિંસાના રસ્તા પર ચાલીને એ અંગ્રેજોથી આ દેશને બચાવ્યો. આઝાદી આપણે અમૃત ચાખી રહ્યા છે, અમૃત મહોત્સવ મનાઈ રહ્યા છે, એના માટે એ વિષ જેને પીધું હતું એ મહાત્મા ગાંધી હતા. જો આજે મહાત્મા ગાંધી જીવિત હોત વર્તમાનમાં તો મને એવું લાગે છે કે અત્યારે જે લોકો શાસક પક્ષ બેઠા છે, સત્તામાં બેઠા છે, એ અંગ્રેજોને પણ શરમાવે એવી અત્યારે આ દેશમાં સ્થિતિ પછી નિર્માણ થયું છે. કારણ કે એ લોકોને મહાત્મા ગાંધી નોટમાં તો ગમે છે પણ મહાત્મા ગાંધીના વિચારો નથી ગમતા. કારણ કે જેને મહાત્મા ગાંધીની હત્યા કરી એ વિચારધારાવાળા લોકોની પ્રતિમા બને, એમના સ્ટેચ્યુ બને અને આ વિચારધારાને ખતમ કરવાનો પ્રયાસ થાય ત્યારે ગાંધી બાપુ જો અત્યારે આપણે હયાતો આપણી વચ્ચે હોત તો એમને એક દુઃખ થતું કે આ તો અંગ્રેજોની સામે જ્યારે લડ્યા સત્યના અહિંસાના રસ્તે અને અત્યારે જે લોકો સત્તામાં બેઠા છે એ ખૂબ જ કહેવાય ને કે આમ જાડી ચામડીના સત્તા પક્ષમાં બેઠા છે લોકો, ત્યારે આ બધા વિચારો એમને 100% આવતા ગાંધી બાપુને. આજે દેશમાં એમની હત્યા કરનારા લોકોના વિચારધારાવાળાના સ્મારકો બની રહ્યા છે અને એમના વિચારો એ જ છે કે જ્યાં લોકો સાથે અન્યાય થાય છે, જ્યાં લોકોનો હક હોય છે એ હક દબાવવામાં આવે છે, ત્યાં એ ત્યારે પણ ઊભા હતા ને આજે પણ ઊભા રહેતા. અને એમના વિચારધારા સાથે જોડાયેલા તમામ લોકો એ અન્યાય અને જુલ્મની સામે લડવા માટે તત્પર રહેશે. પણ લડાઈ કેવી? લડાઈ સત્ય અને અહિંસાના માર્ગે. કેમ સત્ય અને અહિંસાના માર્ગે? કે આપણે જ્યારે કોઈ પણ લડાઈ હિંસક માર્ગે કરીએ છીએ તો ક્યાંક ને ક્યાંક પ્રજાનો વિશ્વાસ આપણામાંથી ગુમાઈ જાય છે. એટલે ગાંધીએ શું માર્ગ મળ્યા કે બધું જુલ્મ તમારા ઉપર સહો, કઈ વસ્તુ એવું ના કરો કે જેનાથી પ્રજાને દુઃખ થાય કે પ્રજાને તકલીફ થાય કે એમને અવગડ પડે અને પોતાની ઉપર માર ખાઓ, પોતાની ઉપર જુલમ છો અને જઈને એ જુલમના વિરુદ્ધ લડો. તમે જે પરિવર્તન છે એ જરૂરી છે. ગાંધીજી પણ હું માનું ત્યાં સુધી આ જે પરિવર્તન છે એમાં એ પણ સ્વીકાર કરત કે અત્યારે જરૂરી છે. સમાજ જે વિશ્વ જે રસ્તા પર જઈ રહ્યું છે, મોદી સાહેબ આપણા એ જ રસ્તા પર જઈ રહ્યા છે અને એ ગાંધીજી પણ મોદી સાહેબને આશીર્વાદ આપત કે ના બેટા તું જે કરી રહ્યો છે
એ સાચું કરી રહ્યો છે. આપણને અખબાર ઉપર, સામાયિક ઉપર, આપણા છાપા ઉપર પ્રતિબંધ આપ્યો હતો ત્યારે બાપુએ માઉથ ટુ માઉથ પબ્લિસિટી એટલે કે એક જણને થઈને 50 જણ સુધી એને સમાચારો કે પોતાના જે નિર્ણયો હતા કે યુદ્ધ વિશેના કે લડાઈ વિશેના કે એ જે કાંઈ લીડરશિપ હતી એ એને શેર કરી હતી. તો જો આજ બાપુ જીવતા હોત તો અત્યારે જે ટેકનોલોજી યુગ છે, 21મી સદી છે, તો એ બાપુ પણ અત્યારે ઇન્ટરનેટ પર, વોટ્સઅપ પર, ઇન્સ્ટાગ્રામ પર આ એના વિચારો, એના નિર્ણયો શેર કર્યા હોત, બીજા સુધી પોતાની જે શક્તિઓ છે, જે એ માધ્યમથી પોતે બધું પહોંચાડવા પ્રયત્ન કરત કે આ મારા વિચારો છે જેનાથી સમાજની વૃદ્ધિ, સમાજમાં જે વિચારોની અત્યારે જરૂર છે, સમાજમાં જે નિર્ણયો લેવાની જરૂર છે, કદાચ મોદીજી એ જ રસ્તે કામ કરી રહ્યા છે અત્યારે. હું પણ માનું છું જે મારા પ્રદ્યુમનભાઈએ વાત કરી એ રીતે કે મોદી સાહેબ છે અત્યારે, કદાચ ગાંધી બાપુ હોત તો આ જ નિર્ણયો આવી રીતે સમાજમાં માણસો સુધી પહોંચાડવા પ્રયત્ન કરત. અને આ બાપુ છે એ પોતે, બાપુની આત્મકથા છે એમાં લખ્યું છે એમણે કે સત્ય છે એ પરમેશ્વર છે, સત્ય સૌથી મોટું દુનિયાનું. આજે અત્યારે આખું વિશ્વ અહિંસા દિન તરીકે ઉજવે છે બાપુના જન્મદિવસ. એનું આ વ્યક્તિત્વ એવું છે કે આજ તમે ગૂગલ પર સર્ચ કરો તો લગભગ 21મી સદીના નવી જનરેશનનું અમિતાભ બચ્ચન કરતા પણ સર્ચ તમને વધારે જોવા મળશે મહાત્મા ગાંધીનું. આપણા વિચારો બાપુ જીવત હોતે અને થોપી દઈએ એના કરતાં આજની પેઢીને, પાછલી પેઢીને અને આવનારી પેઢીને કંઈક બાપુ વિશે એવું કહીને જઈએ જેનાથી એમને બાપુને સમજવામાં સરળતા થાય. તો બાપુ શું કરતે આ પ્રશ્ન આજીવનનું એક વસ્તુ ઉમેરાય, એક લાક્ષણિકતા બાપુને ઉમેરાય. હું મહાત્મા ગાંધીને અને ભીષ્મ પિતામહને સરખા સમજું છું. ભીષ્મ પિતામહને પાંડવોની જીતની વચ્ચે ઉભેલા કૃષ્ણએ જોયા, એટલે કૃષ્ણએ અર્જુનને કીધું કે ભાઈ તું જા અને એમની પાસેથી માર્ગનો રસ્તો લઈ આવ. હસતા મોએ ભીષ્મ પિતામહે માર્ગનો રસ્તો આપ્યો અને બીજા દિવસે સામી છાતીએ એમણે બાણ ખાધા. આપણે બાપુ પર આવી તો બાપુની ઉપર પહેલો હુમલો નહોતો થયો, એની આગળ 2 થઈ ગયા હતા. બાપુની પાસે એ જાણકારી હતી એ દિવસે પણ સરદાર વલ્લભભાઈ પટેલે એમને ચેતવ્યા હતા ભારત દેશના ગૃહમંત્રી તરીકે કે આજે તમારી પર હુમલો થવાનો છે. તે છતાં મહાત્મા ગાંધી 5 વાગ્યાની પ્રાર્થના સભામાં મોડા હતા, તે છતાં એ ગયા અને એમણે એટલો એક્સેસ આપ્યો કે કોઈ વ્યક્તિ એમને મળી શકે. પેલા વ્યક્તિએ જે બી, હું નામ એટલા માટે નથી લેતો કે મારે કોઈ કોન્ટ્રોવર્સી નથી કરવી, પણ એ વ્યક્તિએ સૌથી પહેલું શું કર્યું, બાપુને ગોળી મારતા પહેલા એણે બાપુને વંદન કર્યા, નમસ્કાર કર્યા. એ વ્યક્તિએ એની પુસ્તકમાં લખ્યું છે કે બાપુને એડમાયર કરે છે એના કરેજ માટે, એની સ્ટ્રેન્થ માટે. પછી એમને ફાયર કર્યું. આજે જો ગાંધીજી હોતે તો ગાંધીજી કદાચ આટલા સક્ષમ ના હોતે. મારી પાસે જે ગાંધીજીનો અભ્યાસ છે એ વાંચીને હું એવું સમજી શકું છું કે ગાંધીજીએ જેટલી બી ચળવળો કરી એ બધી જાતે એકલાએ કરી હતી, પણ એમની છેલ્લી ચળવળો એમાં એમને સરદાર વલ્લભભાઈ પટેલનો કે જવાહરલાલ નહેરુનો ઉપયોગ કરવો પડ્યો અથવા એમની મદદ લેવી પડી. એટલે ગાંધીજી કદાચ આ સમયમાં આજે જીવિત હોતે તો એમને કોઈક સરદાર વલ્લભભાઈ પટેલ કે જવાહરલાલ નહેરુ જેવા વ્યક્તિઓની જરૂર પડતે. અને હું એવું ઈચ્છું છું, હું ગાંધીવાદી નથી, પણ હું એક વ્યક્તિ તરીકે, એક ગુજરાતી તરીકે એવું ઈચ્છું છું કે જે 2 અટકની બે અક્ષરને 2 નામના સરનેમ વાળા જેટલા બી ગુજરાતીઓએ મારા દેશનું નામ કાઢ્યું છે, જે પણ હોય, હું કોઈ એક વ્યક્તિનું નામ નથી, ગાંધીની અટકમાં 2 જ અક્ષર છે, બરાબર. એ જે 2 અક્ષર વાળા જેટલા બી છે ગુજરાતીઓ, બહુ લાંબુ લિસ્ટ છે, પણ એ લોકોએ જે મારા દેશનું નામ કાઢ્યું છે ને સાહેબ, એમનું નામ ઊંચું રહેવું જોઈએ અને એમના નામને આંચ નહીં આવે. એટલે આ બુદ્ધિજીવીના મંતવ્ય હતા કે ગાંધીજી જીવિત હોત તો, અને યુવા વર્ગ જે આજે ટીવી પર નથી આવી શક્યો એ તો એવી પણ વાત કર્યું છે કે ગાંધીજી જીવિત હોત તો એમનું ઇન્સ્ટા અને ફેસબુક પેજ પણ હોત, અને કદાચ અત્યારની સરકારોએ જે રીતના ગણપતિ ઉત્સવ કે નવરાત્રી ઉત્સવ પર કેટલાક નિયમો રચ્યા છે, તો ગાંધીજી યુવા વર્ગને ગમે એમ એમના પહેરવેશમાં પણ ચેન્જ કર્યો હોત, શહેર હોય કે ગામડે હોય ફન સ્ટ્રીટ કર્યું હોત, અને વિશ્વના સૌથી યુવા દેશ ભારતમાં યુવાઓને એકજૂટ કરી અને જેમ નમક ઉઠાવીને સત્યાગ્રહ કર્યો હોત, એમ ભારતમાં શિક્ષણ ફ્રી કરી અને વિશ્વ ગુરુ તરફ ભારતની આગે બઢવાનું પગલું પણ ઉપાડ્યું હોત. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હવે આ મુદ્દે સુરતની જનતાના મંતવ્યો જાણીએ, આવો સાંભળીએ.
આજે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે. દેશ દુનિયામાં બાપુને સ્મરણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં સવાલ એ થાય છે કે જો આજના આધુનિક યુગમાં આજના આ કલ્ચર સાથે જો બાપુ હોત તો શું કરત? સુરત ખાતે તમામ લોકો હાલ આપણી સાથે જોડાયા છે. આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. કલ્પેશભાઈ, સૌથી પહેલા તમારી પાસે જ આવવા માંગીશું કે જો આજે મહાત્મા ગાંધીજી હોત તો શું કરતે તેઓ? કારણ કે આજનું જે આધુનિક યુગ ચાલી રહ્યું છે અને આજે જે રીતના જે પ્રમાણે લોકો ચાલી રહ્યા છે એમને અત્યારે પણ સ્મરણ કરવામાં આવે છે, પણ જો ખરેખર એ હોત તો કઈ રીતનો આખો માહોલ રહે? બેન, ખાસ કરીને આજે ગાંધીની જન્મ જયંતિ છે ત્યારે અમે એમને યાદ કરીએ છીએ અને સમગ્ર દેશમાં આજે પૂજ્ય મહાત્મા ગાંધીને પ્રતિમા પાસે લોકો જેને પુષ્પાંજલિ કરે છે, એમનું સ્મરણ કરે છે. પરંતુ ખાસ કરીને બાપુની જન્મતિથિ છે ત્યારે એટલું ખાસ કહી કે જે રીતે આજે દેશની પરિસ્થિતિ છે એ જોતાં બાપુ જીવતા તો ખૂબ જ દુઃખી થયા છે. બંધારણમાં માનનારા લોકો આજે બાપુને યાદ કરે છે. બીજી બાજુ બાપુના હત્યારા છે તે લોકો માત્ર ઢોંગ ડટિંગ કરવા માટે બાપુજીની પ્રતિમાજીને પુષ્પાંજલિ કરશે તો એમને પોતે પણ વિચારવું જોઈએ. અને દુઃખ સાથે કહેવું પડે કે ગોડસેના વંશજો આજે ગાંધીજીને યાદ કરે છે. એટલે જો બાપુ જીવતા હતા તો ખરેખર આજે બાપુ ખૂબ જ દુઃખી હતા. સરકાર અને આ લોકોની જે સરકાર જે રીતિ નીતિ છે અને જે ભાગલા પણ રાજકોટ નીતિ છે બાપુ ખૂબ જ દુઃખી થયા હતા એવું મારું માનવું છે. દર્શકોને બોલતો હું હાર્દિક શુભેચ્છા આપવા માંગુ છું. બીજી વાત એ કે અગર ગાંધીજી જેવી જે હસ્તી આપણા દેશને મળી તો એ ગર્વ કરવા જેવી બાબત છે કે આજે આખા વિશ્વમાં ગાંધી બાપુની 80થી 90 સ્મારકો છે મોટી મોટી કન્ટ્રીઓમાં. તો એ મોટી મોટી હસ્તીઓ છે એમના સામે નતમસ્તક થાય છે. વર્તમાન પરિસ્થિતિમાં જે આજે વર્તમાન ગવર્મેન્ટે બોલતો જે નફરતનો આલમ ગાંધીજી વિશે અને એમના વિચારો વિશે જે પ્રગટ કરેલું છે તો આજે અગર ગાંધીજી હોતે તો આ જોઈને એમની આત્મા બોલતો બહુ દ્રવિત થતે. લગભગ જે આ નફરતના જે ઝેર ઘોલેલું છે વર્તમાન ગવર્મેન્ટે અને આરએસએસના જે સ્વયંસેવકો છે એમને ખાલી આટલું જ કહેવું છે કે તમે ખાલી એકવાર ગાંધીજીને ખાલી સ્મરણ કરીને જુઓ, તમને હો લાગશે કે અહિંસાથી હો બોલતો જીવન વ્યતીત કરી શકાય છે. એ વિચારવાનું છે કે આપણે ગાંધીજીની આજે જન્મ જયંતિ છે, તમે ત્યાં જઈને ગોડસેના જ પનોતા પુત્ર હો ત્યાં ઘડી જેને સ્મરણ કરશે ખોટી રીતનું સ્મરણ કરશે અને વાવા તો ગોડસેની જ કરશે, પણ જેની તમારે દેશમાં વાવા કરવાની છે તે આપણા પનોતા પુત્ર ગાંધીજી છે. કલ્પેશભાઈ, તમારી પાસે ફરી એટલે આવવા માંગીશ કે ગાંધીજીના જે ઉદ્દેશ્ય હતા, જે મહેનત હતી, લોકો માટે જે વિચારણા હતી, શું આજે પણ એ જીવિત છે? એ ગાંધીની જે વિચારધારા હતી એ માત્ર કાગળ પર સીમિત છે. આ સરકારે આ દેશમાંથી ગાંધીજીનું નામ ભૂસવાનો પ્રયત્ન કર્યા હોય એવું મારું માનવું છે. બીજું કે આજે સમગ્ર દેશ અને દુનિયા મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા તરીકે ઓળખે છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જ્યારે દેશમાં કોમવાદી સરકાર આવી જાય, ભાઈને ભાઈથી લડાવનારની સરકાર આવી જાય અને એવી બોગસ વાતો એ લોકો ફેલાઈ દીધી છે દેશ અને દુનિયામાં કે આજે કોઈ નાના બાળકને કે આવનાર પેઢીને પૂછે કે દેશના રાષ્ટ્રપિતા કોણ, તો એ લોકો એમ કહે છે કે આ દેશના રાષ્ટ્રપિતા નરેન્દ્ર મોદી છે. આવી વાહિયાત વાતો આ સરકારે ફેલાવી છે. તે ગાંધી બાપુના વિચાર હતા તે લોકોએ બી અપનાવવા જોઈએ અને જે પબ્લિકલી એ લોકોએ ફેસ કરવાના હોય તે લોકોને ફેસ કરીને પબ્લિકના જોવું જોઈએ કે ગાંધી બાપુના વિચાર પ્રમાણે આપણે પબ્લિકની પાસે આશા રાખીએ અને અમે બી એ પ્રમાણે ચાલીએ. ગાંધીજીના વિચારનું સ્મરણ તો રાખવું જ જોઈએ, પણ આજે ગાંધીજી હોત તો કેટલા દુઃખી થાત કે પછી તેઓ શું વિચાર, તેઓ શું કરત? સવાલ દુઃખી અને સુખીનો નથી. જે આપણા બાપુએ જે પ્રમાણે એમના વિચાર હતા, આપણે ખાલી પબ્લિક એમના વિચાર પર જ આપણે ચાલીશું, આપણી ગવર્મેન્ટ એના વિચાર પર ચાલશે તો આપણો દેશ ક્યાંનો ક્યાં જશે. પણ આજની તારીખમાં લોકો ગોડસેને માનવાવાળા વધારે છે અને ગાંધીજીને માનવાવાળા ઓછા છે. એ હું એ લોકોને ગોડસેને માનવાને એક જ વસ્તુ કહીશ કે તમે કયા અર્થમાં ગોડસેને માનો છો. તમે ગોડસેને માનવાનું તમે સાચું કારણ તો તમે આપશો ને. તમે મહેરબાની કરી ગોડસેનું નૃત્ય બંધ કરી ગાંધીજીને માની એના આચા વિચાર પર ચાલી દેશને આગળ વધારો, જેથી દેશનું કલ્યાણ થશે. લોકોની અંદર જે પ્રતિસાદ અત્યારે જે રીતના રોષ કહો કે પછી જે રીતની લાગણીઓ જોવા મળી રહી છે કે જો ખરેખર ગાંધીજીની વિચારધારણાની ઉપર આ દેશ ચાલતે તો આજે આ દેશ ક્યાંનો ક્યાં નીકળી ગયો હોત. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ,